અને બતાવ્યું કે ભગવાન એક જ છે, માટે ભગવાનના નામથી ક્યારે ઝઘડો ન કરવો જોઈએ સનાતન ધર્મની અંદર. પણ કલિયુગમાં એવું ટેવ પડી ગઈ કે નાની નાની બાબતમાં આપણે ઝઘડો કરવા લાગી ગયા. કલિયુગનો અર્થ બતાવ્યો છે. કલિ એટલે શું? જો એક છે સતયુગ, બીજો છે ત્રેતા, ત્રીજો છે દ્વાપર અને ચોથો છે કલિયુગ. તો દરેક નામની પાછળ એનું રહસ્ય રહેલું છે. કલિયુગ એમાં બે અક્ષર રહ્યા, શબ્દ છે કલિ અને યુગ. કલિ એટલે કલિનો અર્થ મહાપુરુષોએ સંતોએ શાસ્ત્રોએ બતાવ્યો કે કલિનો અર્થ થાય છે કલહ. કલિ એટલે કલહ, કલહ એટલે ક્લેશ, ક્લેશ એટલે ક્રોધ, ક્રોધ એટલે ઝઘડો. ક્લેશનો યુગ એનું નામ છે કલિયુગ. કોઈ બાબત ન હોય, કોઈ એવી વાત ન હોય, કંઈ ન હોય, છતાંય વાત વાતમાં ક્લેશ કરવો એનું નામ છે કલિયુગ. ઘર ઘરની અંદર, ભાઈ ભાઈ વચ્ચે, પરિવાર વચ્ચે, સમાજમાં, ધંધામાં, મિત્રમાં, દરેક જગ્યાએ, દરેક સ્થાનમાં તમે જુઓ તો કલી 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 ક્લેશ લાગેલો છે. એટલા કલિયુગ છે, ક્લેશનો યુગ છે. તો કલિયુગના ત્રાસમાંથી કેમ બચાય? જ્યાં સત્સંગ, જ્યાં ભગવાનનું સ્મરણ થાય છે, જ્યાં મંગલાચરણ થાય છે, જ્યાં પ્રભુને જે યાદ કરે છે, એનું સ્મરણ થાય છે, ત્યાં ક્લેશ આવી શકતો નથી. નહીં તો નાની નાની વાતમાં ક્લેશ 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 થતો હોય છે. ક્રોધ છે ને, ક્લેશ એ આપણા સત્કર્મને ખતમ કરી નાખે છે. સ્કૂલની અંદર